अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું હાર્દિક સ્વાગત છે। 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણની વાત આપણે કરીએ છીએ। આજનો ટોપિક ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે, ક્વોન્ટમ આંક। આના પહેલાંનો એક ટોપિક આપણે સ્કીપ કર્યો છે, તરંગ યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, જે તમારે કોઈ જરૂરી મુદ્દો નથી। ટેક્સ્ટ બુકમાંથી તમે રીડિંગ કરી શકશો, કોઈ આઈએમપી મુદ્દો નથી એટલે સ્કીપ કર્યો છે, પરંતુ આજનો ખૂબ મોસ્ટ આઈએમપી મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ। દરેક વિદ્યાર્થીઓએ 3 વખત હોમવર્ક કરી અને મારા નંબર ઉપર પીડીએફ બનાવીને સેન્ડ કરવાનું છે। ઓકે, જોઈએ ક્વોન્ટમ આંક। વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ આંક 4 પ્રકારના છે, અથવા તો 4 તેના પ્રકાર છે, એસ, પી, ડી અને એફ। તેમાંથી આપણે પ્રથમ જોઈએ એન, એસ, એમએલ। એમાંથી એન મુખ્ય ક્વોન્ટમ આંક, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે છે। તેની સંજ્ઞા એન છે, સ્મોલ એનથી દર્શાવવામાં આવે છે। શ્રોડિંજરના તરંગ સમીકરણ માટે જે આગળના મુદ્દામાં હતું, એચ સાઈ એ આ શ્રોડિંજરનું તરંગ સમીકરણ હતું। ઈ સાઈ, એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ કટ ઓફ એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ, આ શ્રોડિંજર તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ તમને સમીકરણ મેં દર્શાવ્યું, આ સમીકરણ, એ સમીકરણ મુજબ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન ક્યાં હશે અને એકમાંથી બીજા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જાય તો કઈ રીતે જાય, એના માટે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા દર્શાવવામાં આવે। મુખ્ય ક્વોન્ટમ આંકની ખાસિયત આપણે જોઈએ, તેની સંજ્ઞા સ્મોલ એન છે। તેનું મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય યાદ રાખવાનું, 1 થી અનંત સુધી હોય। 1 થી શરૂ થાય, 0 ક્યારે હોતું નથી, કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક એ ઉર્જાનો સ્તર દર્શાવે। તો પરમાણુની અંદર ઉર્જા સ્તર ઓછામાં ઓછો 1 તો હોય જ છે। જો 0 તમે દર્શાવો ઉર્જા સ્તર, તો એનો મિનિંગ નથી, એટલે પરમાણુનું અસ્તિત્વ નથી એવો મિનિંગ થાય। એટલે ઓછામાં ઓછી કિંમત 1 અને અનંત સુધી કિંમત હોઈ શકે છે। તેના દ્વારા કક્ષકનું કદ અને ઉર્જા નક્કી થાય છે। કક્ષકનું કદ અને ઉર્જા આ ક્વોન્ટમ આંક દ્વારા નક્કી થશે। તેને મુખ્ય કોષ અથવા મુખ્ય કક્ષા અથવા તો કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। એનનું મૂલ્ય જેમ વધે તેમ કક્ષકોની સંખ્યા વધતી જોવા મળે અને કક્ષકોની સંખ્યા એન સ્ક્વેરથી દર્શાવવામાં આવે। એન સ્ક્વેર જેટલી કક્ષા હાજર હોય પરમાણુની અંદર, આ એનું સૂત્ર છે। હવે આપણે આ યાદ રાખીએ, મુખ્ય કોષ એન બરાબર 1, 2, 3, 4, એના માટે કોષની સંખ્યા સંજ્ઞા કે એલ એમ એનથી ધોરણ 9 અને 10માં તમે દર્શાવતા હતા। તો કક્ષકોની સંખ્યા કેટલી? 1નો સ્ક્વેર 1 એટલે 1 જ થશે, 2નો સ્ક્વેર 4 એટલે 4 થાય, 3નો સ્ક્વેર 9 અને 4નો સ્ક્વેર 16, એટલે કે એન બરાબર ચોથા ઉર્જા સ્તરમાં કુલ કક્ષકોની સંખ્યા પૂછે તો એનો સ્ક્વેર કરવાનો 16 થશે। કદમાં વધારો થાય એમ ઉર્જામાં પણ વધારો થાય અને કેન્દ્રથી વધુને વધુ ઇલેક્ટ્રોન દૂર થતો જાય। આ કદ, આ કેન્દ્ર છે, આ એન બરાબર 1, 2, 3, 4, 5, 6 એમ અનંત લઈ શકાય, બરાબર। એન બરાબર 1, એન બરાબર 2, એન બરાબર 3, એન બરાબર 4, એન બરાબર 5। તો આ ઇલેક્ટ્રોનને જો રિપ્રેઝેન્ટ કરો તો કક્ષથી ખૂબ દૂર અને દૂર ઇલેક્ટ્રોન થતો જોવા મળે। જેમ એનની કિંમત વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુને વધુ દૂર થતો જોવા મળશે અને કદમાં પણ વધારો થયો, બરાબર। કદ વધે, એન વધે, ઇલેક્ટ્રોન
કેન્દ્રથી દૂર જાય. આટલું યાદ રાખવાનું. ત્યારબાદ બીજો ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક, જેની સંજ્ઞા સ્મોલ એલ છે. સ્મોલ એલથી દર્શાવવામાં આવે અને સહાયક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે. તેનો 3D આકાર દર્શાવવામાં આવે છે. એનું મૂલ્ય n-1 જેટલું હોય, એટલે કે nથી એક પેટાકોષ અથવા પેટા સ્તર ધરાવે છે અને પેટા સંખ્યા n જેટલી જોવા મળે. n બરાબર 1 હોય તો પેટાકોષ l બરાબર 0, n બરાબર 2 માટે 1 સુધીની n-1 સુધીની સંખ્યા એટલે 0 અને 1, n બરાબર 3 માટે 0, 1, 2 અને 4 માટે 0, 1, 2, 3. એટલે n-1 જેટલી સંખ્યા હોય, 4 - 1 બરાબર 3, તો 3 સુધીની કિંમત લખવાની. 0, 1, 2 ને 3 ટોટલ લો તો 4 જ થશે. 0 ને પણ કાઉન્ટ કરીએ તો આના દ્વારા એલ ઉપરથી પેટાકોષની સંજ્ઞા ખબર પડે. જો એલ બરાબર 0 તો એસ, 1 બરાબર પી, એલ બરાબર 2 તો ડી કક્ષક, 3 માટે એફ, 4 માટે જી, 5 માટે એચ, એમ આગળ આગળ વધતું જોવા મળે. એન અને એલ બંનેની કિંમત જાણતા હોય તો આપણે પેટાકોષની સંજ્ઞા નક્કી કરી શકીએ છીએ. એન બરાબર 2 અને એલ બરાબર 0 તો 2s, એન બરાબર 2 એટલે આગળ આ મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત મૂકી દેવાની. એલ બરાબર 0 એટલે એસ. ઓલું ટેબલ આપણે પાકું કરવાનું છે મિત્રો. 0, 1, 2, 3 એલની કિંમત તો એસ, પી, ડી, એફ, જી, એચ એ કક્ષકોની સંજ્ઞા. એન બરાબર 3 અને એલ બરાબર 2 હોય તો એન બરાબર 3 આમ નામ મૂકવાનું, એલ બરાબર 2 એટલે ડી થાય. તો આ રીતે આપણે એન બરાબર 4 અને એલ બરાબર 3 હોય તો 4 માટે 4 એઝ ઇટ ઇઝ, અને એલ બરાબર 3 તો કિંમત થાય એફ સંજ્ઞા થશે. આ રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. ત્યારબાદ ત્રીજો ક્વોન્ટમ આંક છે જેને કહેવાય મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અથવા ચુંબકીય ક્વોન્ટમ આંક. તેની સંજ્ઞા મિત્રો ml છે. ml થી દર્શાવવામાં આવે અને XYZ ડિરેક્શનમાં તેને આપણે દર્શાવીએ છીએ. એમના મૂલ્યની વાત કરીએ તો 2l + l થી નક્કી કરવામાં આવે છે, અથવા -l થી +l સુધી શૂન્ય પણ એના અંદર આવશે. ml ની કિંમત -l થી +l એટલે કે l ની જે કિંમત હોય તેને માઇનસથી શરૂઆત કરી અને પ્લસ સુધી લખવાનું. એલની કિંમત હોય તેને માઇનસથી શરૂ કરીને પ્લસ સુધી એ કિંમત લખવાની, તો એમએલની કિંમત પ્રાપ્ત થાય. જો એલ બરાબર 1 છે તો એમએલ બરાબર 0, અથવા 2l + 1 એલ બરાબર 0 મૂકીએ તો 0, 0 તો એનું મૂલ્ય 1 થશે. 1 મૂલ્ય એટલે 0. અને એલ બરાબર 0 તો કક્ષક થાય એસ, એટલે કે એસ કક્ષક જોવા મળશે. તો એલ બરાબર 1 હોય તો 2l + 1 2, 1 + 1 3 થાય, અથવા -1, 0 અને +1 3 કિંમત થઈ. ના મૂલ્ય -1, 0 અને +1 એ 3 મૂલ્ય થશે. હવે ડી કક્ષકોની સંજ્ઞા એલ બરાબર 2 માટે ડી છે જેના મૂલ્ય 5 થશે. -2 થી +2, -2, -1, 0, +1 અને +2 ટોટલ 5 કિંમત થશે, જે ડી કક્ષકોની સંખ્યા દર્શાવે છે. એફ માટે મૂલ્ય જોઈએ મિત્રો. એફ બરાબર એલની કિંમત 3 છે તો 2l + 1 કરો તો ટોટલ 7 કિંમત મળે, એટલે કે -3, -2, -1, 0, +1, +2, +3 ટોટલ કિંમત થશે 7. એટલે મિત્રો આ રીતે આપણે એલની કિંમત ઉપરથી પેટાકોષ અને કક્ષકોની સંજ્ઞા જાણી શકીએ છીએ. એલનું મૂલ્ય 0, એસ પેટાકોષ અને 1. એલ બરાબર 1 હોય તો પી કક્ષક મળે જેની કિંમત 3 થાય. એલ બરાબર કિંમત 2 હોય તો ડી પેટાકોષ થાય અને 5 એની સંખ્યા થશે. એલ બરાબર 3 એફ કક્ષા અને તેની સંખ્યા 7. એલ બરાબર 4
તો જી કક્ષક અને કક્ષકની સંખ્યા 9, એલ બરાબર 5 માટે એચ અને 11 કક્ષકની સંખ્યા થશે. ત્યારબાદ ચોથો ક્વોન્ટમાંક જેને આપણે કહીએ છીએ ચુંબકીય સ્પિન ક્વોન્ટમાંક અથવા તો એસ તરીકે ઓળખવામાં આવે. ભ્રમણ ક્વોન્ટમાંક, ભ્રમણ સ્પિન ક્વોન્ટમાંક. રેખા વર્ણપટની અંદર આપણે ડબલેટ અને ટ્રિપલેટ, ડબલેટ એટલે 2 અને ટ્રિપલેટ એટલે 3 જે રેખાઓ વર્ણપટ રેખાઓ જોતા હતા તેમાં એન એ ઉર્જા, એલ એ આકાર અને એમ એલ દિક વિન્યાસ સમજાવી શકતું નથી. તો એના માટે ચોથા ક્વોન્ટમ આંકની જરૂર પડી જેને ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વોન્ટમ આંક 1925માં સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ અને જ્હોન ઉલનબેર્ગ આ 2 વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલો છે, જેને MS અથવા ખાલી એસથી દર્શાવવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભ્રમણ કરે તો 2 રીતની ધરી ભ્રમણ હશે અને તેનું કોણીય વેગમાન સદિશ રાશિથી આપણે જાણી શકીએ. જો ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં ભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન તો +1/2 અને વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતો હોય તો -1/2 એનું મૂલ્ય લેવામાં આવે છે. એટલે કે આ ક્લોકવાઇઝ એટલે કે ઉપરની તરફ તીરની નિશાનીથી દર્શાવેલો ઇલેક્ટ્રોન અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે નીચેના તીરની નિશાનીથી દર્શાવેલો ઇલેક્ટ્રોન. કક્ષકોમાં જ્યારે ઉપરની તીરથી દર્શાવેલો ઇલેક્ટ્રોન હોય તેની કિંમત +1/2 લેવાની અને નીચેની તરફ તીરની નિશાનીથી દર્શાવેલો ઇલેક્ટ્રોન હોય તો તેની કિંમત -1/2 લેવાની. આ બંનેને ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન આ વિરુદ્ધ સ્પિન ધરાવતો હોય તેમ એને આપણે દર્શાવીએ છીએ. મિત્રો, ચારેય ક્વોન્ટમ આંકમાંથી પ્રાપ્ત થતી માહિતીઓ વિશે આપણે જોઈ લઈએ. 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, IMP છે. 3 માર્કના ક્વેશ્ચનમાં પણ આ પૂછી શકાય ચારેયની માહિતી. તો મુખ્ય ક્વોન્ટમ આંક છે ને તેનાથી કક્ષકનું કદ અને ઉર્જા નક્કી થાય છે. જ્યારે ગૌણ ક્વોન્ટમ આંક તો કે કક્ષકોમાં પેટાકોષની સંખ્યા દર્શાવે અને તેનો આકાર સદિશ છે કે કેવો એ આકાર દર્શાવે. 2l+1 કક્ષકોની સંખ્યા હોય. l બરાબર 0 તો S, l બરાબર 1 તો P, 2 તો D, 3 તો આગળ આપણે જોઈ ગયા. કક્ષકની ઉર્જા અને પરમાણુ જે છે એની ઉર્જા નક્કી કરે. ત્રીજો ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક એ દિક વિન્યાસ એટલે કે SPDF કઈ દિશામાં આવેલી છે એવો વિન્યાસ નક્કી કરે છે. mlના મૂલ્ય 2l+1 જેટલા હોય અને કક્ષકોની સંખ્યા જેટલું જ જોવા મળે. 2l+1 એ દિક વિન્યાસ પ્રમાણે કક્ષકોની સંખ્યા છે. અને ચોથો ક્વોન્ટમ આંક ભ્રમણ ક્વોન્ટમ આંક જે ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા દર્શાવે, વિરુદ્ધ અથવા તો સમાન દિશામાં ભ્રમણ. એક આપણને કોયડો સોલ્વ કરવા આપ્યો છે મિત્રો. n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી? તો n² જેટલી કક્ષકો હોય, 3નો વર્ગ કરો એટલે સંખ્યા થાય 9. કુલ જવાબ 9 આવશે. આ MCQ માટે ડાયરેક્ટ શોર્ટકટમાં લખવાનું, n² કરવાનો, આપેલી કિંમત 3, 3નો વર્ગ 9, 1 માર્કનો પ્રશ્ન પૂરો. પરંતુ 2 માર્કમાં થિયરીના પ્રશ્નમાં પૂછે તો એની ડિટેલ આપણે લખવી પડે. આ 9 પૈકી કઈ કઈ કક્ષકો છે તો આપણે હવે શીખીએ. MCQ માટેની ટ્રીક મેં કહી દીધી. હવે આપણે આન્સર લખવા માટેની ટ્રીક જોઈએ. સૌપ્રથમ n બરાબર 3 છે એટલે lના મૂલ્ય આપણે નક્કી કરવાના. lના મૂલ્ય કેટલા નક્કી થાય મિત્રો? તો lના મૂલ્ય
n-1 છે તો 3 - 1 બરાબર 2. 2 સુધીની કિંમત લખવાની, એટલે l બરાબર 0, 1 અને 2 થશે. બરાબર. હવે 0, 1, 2 ને 0, 1 અને 2 છે તો એના માટે આપણે કક્ષકોની સંખ્યા તો ml ની કિંમત લેવાની. તો ml ની કિંમત આપણે લઈએ તો ml બરાબર -l થી +l છે. જો l બરાબર 0 તો ml બરાબર પણ 0 થઈ ગયું. l બરાબર 1 તો ml બરાબર -1 થી શરૂઆત કરવાની, 0 અને +1, 3 કિંમત થઈ. પછી આપણી પાસે કિંમત 2 છે, l બરાબર 2 તો ml બરાબર જુઓ તો -2, -1, 0, +1 અને +2. હવે આ બધાનો સરવાળો કરવાનો. એ બધાનો સરવાળો કરો એટલે ટોટલ આપણને કેટલો મળશે એ જોવાનું છે. આયા ટોટલ આપણને 1 મળે છે, આયા ટોટલ 3 મળે છે, અને આયા ટોટલ તમે કરો આ 3 અને આયા ટોટલ કરો એટલે 5. હવે બધાનો સરવાળો કરો, કક્ષકોની બધી સંખ્યા જે છે એનો સરવાળો કરો તો કુલ કક્ષક એના બરાબર 1 + 3 + 5 બરાબર 9 થશે. એટલે આ રીતે 9 કક્ષકો મળે. પેલા n ની કિંમત લેવાની, એના ઉપરથી l ની કિંમત લેવાની, એના ઉપરથી ml ની કિંમત લેવાની. તો સાહેબ ચોથા ક્વોન્ટમાંક s ને કેમ ગણ્યો નહીં? એટલા માટે કે એની વેલ્યુ સરવાળો કે પ્લસ કે માઇનસ નહીં થાય, એ ખાલી ભ્રમણ દર્શાવે છે. એ ભ્રમણ દર્શાવતું હોવાથી અહીંયા ચોથા ક્વોન્ટમાંકને ધ્યાનમાં લીધેલો નથી. એક બીજો કોયડો આપ્યો છે, SPDF સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમાંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. હવે l બરાબર 2 આપ્યું છે મિત્રો, n બરાબર 2 અને l બરાબર 1. તો l બરાબર 1 હોય એટલે p કક્ષક 2p કક્ષક થાય. n બરાબર 4 ને l બરાબર 0, l બરાબર 0 એટલે s કક્ષક, અને n બરાબર 4 એટલે 4s કક્ષક થશે. n બરાબર 5 અને l બરાબર 3, 3 માટે f કક્ષક 5f. n બરાબર 3 અને l માટે 2 એટલે 2d કક્ષક દર્શાવી શકાય. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું છે. ખૂબ મોસ્ટ આઈએમપી લેક્ચર છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે પ્રશ્ન અને પૂછાશે પણ, એટલે ખાસ યાદ કરજો અને હોમવર્ક કરજો. આવતા લેક્ચરમાં આપણે મળીશું.